ચાલો હવે દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગની આપણે થિયરી જોઈ હતી. હવે એ આધારિત આપણી બુકમાં 2-3 દાખલા છે, બરાબર? તો એ લઈએ. ચાલો, એ માટે જરૂરી સૂત્ર આપણને યાદ છે. ચાલો, આમાં જરૂરી એક જ સૂત્ર લઈ લઈશું. જો જમીનની સાપેક્ષે એનો વેગ, જો, કારણ કે આમાં લખાણ વગર તો સૂત્ર કેવી રીતે લખવું, એટલે લખાણ લખવું પડશે. જમીનની સાપેક્ષે એ તથા બી ના વેગો અનુક્રમે ચાલો, આના વેગને શું કહી દેશું? વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, તથા આના વેગને શું કહી દેશું? વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ હોય તો ચાલો એની સાપેક્ષે અથવા એ નો બી ની સાપેક્ષે વેગ. ચાલો, કેવી રીતે લખાય? કોનો વેગ જોઈએ છે? એનો ને, એનો વેગ. એટલે વેલોસિટી ઓફ એ કોની સાપેક્ષે? બી ની સાપેક્ષે. ચાલો, તો આમાં શું કરવાનું? એનો તમારે જમીનની સાપેક્ષે વેગ લેવાનો. એમાંથી ચાલો બી નો જમીનની સાપેક્ષે વેગ બાદ કરવું. અને તમને ખબર છે કે બંને એક જ દિશામાં હોય તો આ પ્લસ લઈએ તો આના કાઉન્સમાં બી પ્લસ, વિરુદ્ધ દિશામાં હોય તો આ પ્લસ લઈએ તો આના કાઉન્સમાં માઇનસ, એટલે માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જાય. ચાલો, હવે આ રીતનો આપણે એક દાખલો લઈએ. ચાલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 4.12 અને સેમ એના જેવો દાખલો ઉદાહરણ 4.6, સેમ આ જ દાખલો, એ તમારે હોમવર્કમાં કરવાનો. ચાલો, વરસાદ તિરોલંબ દિશામાં 30 મીટર પર સેકન્ડની ઝડપથી પડી રહ્યો છે. 30 મીટર પર સેકન્ડ એ વરસાદની ઝડપ કહેવાય અને શિરોલંબ અધો દિશા એ દિશા કહેવાય. એટલે ઝડપ અને દિશાને સાંકળી દેશો તો એ વેગ કહેવાશે. ચાલો, અહીં વરસાદના વેગને આપણે, અને મૂલ્ય છે એટલે ઝડપ કહી દો તો વાંધો નહીં. ચાલો, વરસાદની ઝડપ એને આપણે કહીએ વેલોસિટી ઓફ રેન, એટલે વીઆર. ચાલો, કેટલું છે? 30 મીટર પર સેકન્ડ. અને દિશા એ તો આપણે આકૃતિમાં બતાવશું. અને કઈ દિશામાં પડી રહ્યો છે? શિરોલંબ અધો દિશામાં. ત્રાસો નથી, શિરોલંબ અધો દિશામાં લીધેલું છે. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. ઉદાહરણનો પેલો દાખલો છે ને, એમાં એક જ ફરક, અહીં સ્ત્રી લખેલું છે ને, ત્યાં મહિલા લખેલું છે, બાકી દાખલો આ જ. ચાલો, સ્ત્રીની ઝડપ આપેલી છે. એ સ્ત્રીની ઝડપને આપણે શું કહી દેશું? વેલોસિટી ઓફ વુમેન, VW. ચાલો, કેટલી છે? 10 મીટર પર સેકન્ડ ની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તેને પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? બરાબર. ચાલો, અને અહીં પરિસ્થિતિ કેવી છે? વરસાદ શિરોલંબ દિશામાં પડી રહ્યો છે આટલી ઝડપથી, અને સ્ત્રી એ પૂર્વથી પશ્ચિમ દિશામાં આટલી ઝડપથી જઈ રહી છે અને પોતાની પાસે એક છત્રી રાખેલી છે. તો એ છત્રી એને કઈ દિશામાં રાખવી જોઈએ? ચાલ, આવું કીધું. અને સ્ત્રીની ગતિની દિશા કઈ છે? વાંચો જોઈ. કોઈ સ્ત્રી ઉત્તરથી દક્ષિણ દિશા તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. અને આઈ થિંક ઉદાહરણના દાખલામાં અહીં ઉત્તરથી દક્ષિણ દિશા લખેલું છે ને, ત્યાં લગભગ પૂર્વથી પશ્ચિમ છે. ચાલો, હવે શું થશે? આખી પરિસ્થિતિ સમજો.
જુઓ, હું અત્યારે ધારો કે આપણે કોઈ ક્લાસમાં હોય, મેદાનમાં હોય, તો એમાં 4 દિશા થાય, બરાબર? ચાલો, એમાં 4 દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને આ શિરોલંબ દિશા. ચાલો, હવે આપણને અહીંયા કઈ કીધેલું છે? ઉત્તર દક્ષિણ દિશા કીધેલી છે ને? ચાલો, ઉત્તરથી દક્ષિણ તરફ, ઉત્તરથી દક્ષિણ દિશા તરફ. એટલે આપણે શું કરવાનું છે? ધારો કે આ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એ 4 દિશા જમીન પર આવી જશે હો. દાખલા તરીકે જમીન પર આ જમીન છે, ધારો કે આ જમીન, તો આ ઉત્તર દક્ષિણ દિશા લઉં તો આ પૂર્વ પશ્ચિમ લેવાય, લેવાય ને? એટલે ઉદાહરણના દાખલામાં તમારે પૂર્વ પશ્ચિમની જરૂર છે અને આ દાખલામાં ઉત્તર દક્ષિણ. એટલે આપણે શું કરશું? આ 4 દિશા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ અને આ શિરોલંબ દિશા. ચાલો, એમાં આપણે પૂર્વ પશ્ચિમ દિશાની જરૂર નથી એટલે આ બંને દોરશું, આ દોરશું. એટલે આ તમારી કઈ દિશા છે? ઉત્તર દક્ષિણ. અને આ તમારી શિરોલંબ દિશા. અને ઉત્તર દક્ષિણે કાયમી ઊભું દોરવું નહીં. આ જે તમારી આ બોર્ડનું સમતલ છે ને એ અત્યારે જમીન, બરાબર? બોર્ડનું સમતલ એ જમીન. એટલે જમીન પર તમે કેટલી દિશા દોરી શકો? 4, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ અને આ શિરોલંબ દિશા, આ શિરોલંબ દિશા. આપણને આ કેસમાં શેની જરૂર છે? ઉત્તર, દક્ષિણ અને શિરોલંબ દિશા. એટલે પૂર્વ પશ્ચિમ વાળો ભાગ કાઢી નાખો. તમારી બુકનો દાખલો છે ને, બુકનો દાખલો, એમાં શું હશે? પૂર્વ પશ્ચિમ અને શિરોલંબ દિશા, વરસાદની દિશા. ચાલો, અને શિરોલંબ દિશા સાથે ઉત્તર, દક્ષિણ કે પૂર્વ પશ્ચિમ લંબ જ હોય. ચાલો, આપણે આ આકૃતિ દોરશું. એટલે આ જે છે ને, એટલે ધ્યાન રાખજો, હું તમને જે આકૃતિ દોરું છું એમાં હું 4 દિશા નથી દોરતો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ નથી દોરતો. હું કઈ 2 દિશા દોરું છું? ઉત્તર, દક્ષિણ અને શિરોલંબ દિશા દોરું છું. પૂર્વ પશ્ચિમ નથી દોરતો, યાદ રાખજો. ચાલો, એટલે આ શિરોલંબ દિશા. ચાલો, આ કઈ દિશા? શિરોલંબ. અને શિરોલંબમાં આ ઉર્ધ્વ કહેવાય અને અધો કહેવાય. અને શિરોલંબમાં ઉર્ધ્વ દિશા, આપણે અધો દિશાની જરૂર છે. ચાલો, અને બીજી કઈ લઈ લઈશું? ઉત્તર, દક્ષિણ. આ ઉત્તર અને દક્ષિણ. ચાલો, શિરોલંબ આ ઉર્ધ્વ કહેવાય ને આ શું કહેવાય? અધો, બરાબર? ચાલો, આને આપણે જરૂર નથી, ખાલી શિરોલંબની જરૂર છે. અને ઉદાહરણનો દાખલો આવશે ને એમાં શિરોલંબ તો લેવાની, પણ ઉત્તર દક્ષિણની જગ્યાએ શું લઈ લેવાની? આ દિશા પૂર્વ પશ્ચિમ લઈ લેવાની. ચાલો, વરસાદ કઈ દિશામાં? અને આ ટાઈપના દાખલામાં મેં તમને એક દાખલો સમજાવેલો હતો. એ દાખલો નદી અને બોટ કે તરવૈયો એ કેસ હતો. તો એમાં બી આપણે સમાંતર બાદ ચતુષ્કોણ બનાવતા. હવે વરસાદ અને છત્રીનો કોઈ બી કેસ હોય ને તો એ હંમેશા સમાંતર બાદ ચતુષ્કોણની રીતે જ બનાવવાનો. ચાલો, એટલે તમારે શું કરવાનું? 2 સદિશો દોરવાના. VR સદિશ એ હંમેશા કઈ બાજુ હોય? એટલે VR સદિશ શિરોલંબ અધો દિશામાં છે. એટલે તમારે શું કરવાનું? O બિંદુ પાસે બધા સદિશોના શું દોરી દેવાના? ટેલ દોરવાના. ચાલો, એટલે VR સદિશને ક્યાં દોરીશ? નીચે તરફ. ચાલો, VR સદિશ એ તમારું નીચે તરફ હશે, બરાબર? ચાલો, આ કયો સદિશ? VR સદિશ. ચાલો, આ VR સદિશ. અને ચાલો, આ મહિલા સાથે સંકળાયેલો વેગ સદિશ એ કઈ દિશામાં છે? ઉત્તરથી દક્ષિણ દિશા. ચાલો, ઉત્તરથી દક્ષિણ દિશા એટલે આ બાજુ. એટલે એનો વેગ સદિશ આ બાજુ દોરાશે. અને આના કરતા આનો વેગ સદિશ નાનો છે ને, કારણ કે આ 40 ને આ 30, એટલે તો વાંધો નહીં, પણ જરાક બને ત્યાં સુધી થોડું મેન્ટેન કરવાનું. ચાલો, આ એના કરતા નાનો સદિશ એટલે આપણે અહીંયા સુધી દોરી દેશું. ચાલો, આ કયો સદિશ? VW સદિશ. થયું? હવે જોજો, બરાબર ધ્યાન આપજો. ચાલો, આપણે બંને ધારી લીધેલા છે.
હવે અહીં સાપેક્ષ વેગનો કન્સેપ્ટ આવશે. કારણ કે ધારો કે પવન ફૂંકાતો ન હોત, બિલકુલ પવન ફૂંકાતો ન હોત અને માત્ર વરસાદ જ અધો દિશામાં પડતો હોત ને મહિલા સ્થિર ઊભી હોત, તો એને પોતાની છત્રી એકદમ ક્યાં રાખવી પડે? શિરોલંબ દિશામાં ઉપર રાખવી પડે. બરાબર. પણ પોતે ગતિ કરતી હોય એટલે એ છત્રીની દિશા શિરોલંબ સાથે, શિરોલંબ દિશામાં નહીં, એના સાથે અમુક કોણે રાખવી પડશે. એટલે અહીંયા સાપેક્ષ વેગનો કન્સેપ્ટ આવશે. ચાલો, હવે તમારે કોનો વેગ લેવાનો છે? વરસાદનો. કોની સાપેક્ષે? મહિલાનો. અને આવું કેમ તો એ આપણે સમજીએ. ચાલો, આપણે લખશું વરસાદનો સ્ત્રીની સાપેક્ષે વેગ. સ્ત્રીની સાપેક્ષે વેગ. ચાલો, આ વેગને આપણે શું કહી દઈશું? તો વેલોસિટી ઓફ વરસાદનો એટલે રેન વિથ રિસ્પેક્ટ ટુ વુમેન, એટલે VRW. એટલે આ તમારું શું થાય? VR સદિશ. અને આ બંનેના વેગ પાછા કોની સાપેક્ષે માપેલા હશે? તો આપણને બધાને ખબર પડે. કોની સાપેક્ષે? જમીનની સાપેક્ષે. એટલે જ્યારે કોઈ પણ એક કારનો વેગ કે વરસાદનો વેગ કે આ કોઈ બી વેગ આપેલા હશે ને તો એ બધા જમીનની સાપેક્ષે માપેલા હશે. ચાલો, તો વરસાદનો સ્ત્રીની સાપેક્ષે વેગ VRW ઇઝ ઇક્વલ ટુ, આપણે શું કરવાનું? VR સદિશ માઇનસ પેલા સદિશમાંથી બીજો સદિશ બાદ કરવો. VR સદિશ માઇનસ VW સદિશ. ચાલો, હવે સમાંતર બાદ ચતુષ્કોણની રીતમાં શું કરવાનું? તો આપણને એ કન્સેપ્ટ તો ખબર છે કે VR માંથી VW બાદ કરવું એટલે VR માં માઇનસ VW સદિશ ઉમેરવું. કેવાય ને આ રીતે. એટલે માઇનસ VW સદિશ મેળવવો તો શું કરવાનું? એક્ઝેક્ટ આની વિરુદ્ધ દિશાનો સદિશ દોરી દેવાનો. આ એટલી જ લંબાઈનો અને એક્ઝેક્ટ વિરુદ્ધ દિશાનો સદિશ. ચાલો, તો આ તમારો કયો સદિશ થયો? માઇનસ VW સદિશ થયું. હવે તમારે ચતુષ્કોણ કોની સાથે બનાવવાનો? તો ઓબ્વિયસલી કે આની સાથે તો ન જ હોય, કારણ કે આ બંને ઘટકો છે, તો આ બંને વચ્ચે સમાંતર બાદ ચતુષ્કોણ બનાવો. ચાલો, એટલે આ સમતલમાં બનશે ને. ચાલો, શું કરશું? આના હેડ પરથી આને સમાંતર દોરો અને આના હેડ પરથી આને સમાંતર દોરો. ચાલો, થશે. એટલે તમારો પરિણામી સદિશ આ બાજુ હશે. ચાલો, પરિણામી સદિશ આ બાજુ હશે. આ તમારો કયો સદિશ? ચાલો, આ કયો સદિશ કહેવાય? VRW સદિશ. ચાલો, આ જે આપણો સદિશ તે VRW સદિશ કહેવાય ને, પરિણામી સદિશ. આ કોનો પરિણામી છે? VR સદિશ અને માઇનસ VW સદિશ. એટલે એને પરિણામી અસર આ બાજુ હશે. એટલે છત્રી બિલકુલ ક્યાં રાખવી પડે? એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં. ચાલો, એ અહીંયા રાખવી પડે. ઉદાહરણ એક દાખલો લગભગ હતો, તો એ દાખલામાં આપણે આ રીતે કરવાનો છે. હતો એક દાખલો. ચાલો, અને એ શિરોલંબ સાથેનો ખૂણો આપણે કેટલો ધારી લેશું? થીટા. ચાલો, હવે આ પરિણામી વેગનું મૂલ્ય શોધવું તો શોધી લો. માગેલું નથી પણ આપણે મેળવી લઈએ. ચાલો, માટે VRW બરાબર છત્રી પર પરિણામી વેગની અસર કેટલી જોવા મળશે એ શોધી લઈએ. તો આપણને ખબર છે બંનેના વર્ગોનો સરવાળો, એટલે અને વર્ગ કરો એટલે સદિશ થી નીકળી જાય અને આ માઇનસ વાળું પદ બી પ્લસ થઈ જાય. ચાલો, VR કેટલા છે? તો VR કેટલા છે? 30 નો વર્ગ પ્લસ VW કેટલા? 10 નો વર્ગ. ચાલો, 30 નો વર્ગ 900 પ્લસ 10 નો વર્ગ 100.
1000 ચાલો 1000 એટલે 10 ગુણ્યા 100 કહી શકાય ને 900 ના 1000 એટલે આ કેટલું લખાય આનું વર્ગમૂળ 10 બરાબર ચાલો 10 રૂટ 10 અથવા સાદું રૂપ જ આપી દો ને કેટલા આવે છે તે આખું લખી નાખીએ ચાલો એટલે 31.62 ચાલો પરિણામી વેગ કેટલો હશે 31.62 મીટર પર સેકન્ડ એટલે તમે ઘણીવાર જોઈ શકો કે તમારી છત્રી એ કોઈ બાજુ ધકેલાતી જણાય એટલે છત્રી પર પરિણામી વેગ આટલો હશે ચાલો હવે કઈ દિશામાં રાખવી પડે ચાલો આપણે ધારી લેશું ચાલો કઈ દિશા સાથે છત્રીએ કઈ દિશા સાથે બનાવેલો કોણ થીટા જો શિરોલંબ સાથે બનાવેલ કોણ થીટા હોય તો tan થીટા હંમેશા tan થીટા લેવાનું એ આપણને ખબર છે હવે આપણને ખબર છે કે આ થીટા હોય તો આ બી થીટા થાય બરાબર યુગ્મ કોણની જોડ મુજબ અને આ તમારું લંબ છે બરાબર ચાલો તો tan થીટા એટલે સામેની બાજુ એટલે આ બાજુ એટલે આ જ કહેવાય ને VW અને આમાં તો મૂલ્ય એટલે ચિહ્ન તો લેવાનું નથી VW અને છેદમાં પાસેની બાજુ એટલે કઈ VR ચાલો tan થીટા એટલે આનું મૂલ્ય કેટલું હશે VW જેટલું આમાં મેં તીર નથી કર્યું આમાં તીર કરું ને તો અહીંયા બી તીર કરવું પડે અહીંયા તીર નથી કર્યું એટલે VW અને આ લંબાઈ કોના જેટલી હશે આ લંબાઈ કે આ લંબાઈ આ તમારી VR જેટલી લંબાઈ હશે VR એટલે 10 VR એટલે 30 ચાલો tan થીટા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ VW છેદમાં પાસેની બાજુ VR એટલે VW અપોન VR ચાલો VW કેટલા છે VW 10 અને છેદમાં VR કેટલા 30 એટલે 1/3 ચાલો એટલે 0.333 આવશે ને 1/3 એટલે 0.333 ચાલો એટલે 0.3333 ચાલો નેચરલ 10 માં આપણે આ ખૂણો જોઈ લઈએ એટલે 18° અને 24 મિનિટ ચાલો 18° અને 24 મિનિટમાં તમને મળે છે 18° અને 24 મિનિટ એ 0.33 27 એટલે ખૂટે છે કેટલા જોવો જોઈએ 27 એટલે માની લ્યો ને 3 ને 3 6 જેવું એ 6 માટે મેઇન ડિફરન્સમાં જાવ તો મેઇન ડિફરન્સમાં જાય તો 2 મિનિટ બીજું ઉમેરાય ચાલો એટલે 18° અને 24 ને 2 26 મિનિટ આને કદાચ કોઈ જગ્યાએ રાઉન્ડ ઓફ કરેલું હશે તો આશરે 19° ચાલો આમ સ્ત્રીએ વરસાદથી બચવા પોતાની છત્રી શિરોલંબ સાથે શિરોલંબ સાથે 19° કોણે હવે 19° કોણ આ બાજુ બી બનતો હશે ને આ બાજુ બી બનતો હશે એટલે વધારે ક્લેરિફાઈ કરવા માટે શું કહેશું કઈ બાજુ દક્ષિણ તરફ શિરોલંબ સાથે દક્ષિણ તરફ 19° કોણે
દક્ષિણ તરફ રાખવી પડે. ચાલો આ આપણો જવાબ સમજાય છે ને. અને આના જેવો જ એક દાખલો હોમવર્કમાં સેમ આ દાખલો આકૃતિ પણ આ જ, પણ ત્યાં શું છે પૂર્વ પશ્ચિમ દિશા એટલે આ જ દોરી દેવાની, આ પૂર્વ પશ્ચિમ દિશા લઈ લેવાની ને શિરોલંબ દિશા લઈ લેવાની. ચાલો હોમવર્કમાં તમારે ઉદાહરણ નંબર 4.6 આના જેવું છે એ કરવું. ચલો બાળકો, તો સાપેક્ષ વેગના 3 દાખલા છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.12, ઉદાહરણ નંબર 4.6 અને આ બંને દાખલા એક જ હતા, બંને સરખા જ, બરાબર. અને આ દાખલામાં આપણને ખબર છે કે વરસાદ પ્લસ ગતિ કરતી મહિલા બરાબર, એટલે છત્રી વાળો કેસ હતો, વરસાદ અને છત્રી વાળો કેસ બંને એક સરખા દાખલા હતા એટલે આપણે એક કરાવ્યો ને એક હોમવર્કમાં આપ્યો. ચાલો હવે આનો એક ત્રીજો દાખલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 4.14. ચાલો હવે આપણે આ કરીએ. એટલે આ બંને સરખા હતા એટલે એક કરાવ્યો, આ અલગ રીતે છે એટલે આ તમને હું કરાવું છું. ચાલો એટલે આ બંનેમાંથી એક કરાવ્યો છે, બીજો હોમવર્કમાં આપ્યો તે જાતે કરવાનો. હવે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 4.14 શું કીધું વાંચો. એક બંદર પાસે હવા 72 કિલોમીટર પર કલાકની ઝડપથી વહી રહી છે. ચાલો આપેલી વિગતમાં તમને આપેલું છે હવાની ઝડપ, એટલે હવાની ઝડપને વેલોસિટી ઓફ વાઇન્ડ VW કહી દઈએ. ચાલો કેટલી છે 72 કિલોમીટર પર કલાક, બરાબર. એક બંદર છે ત્યાં હવા 72 કિલોમીટર પર કલાકની ઝડપથી વહી રહી છે. કિલોમીટર પર કલાકમાં જ લાવશું, જવાબ બી આમાં જ લાવશું, આપણે આમાં જ રહેવા દઈએ. ચાલો આ બંદરમાં ઉભેલી એક નૌકા પર લગાવેલ ઝંડો એની દિશામાં ફરકી રહ્યો છે. એટલે આ જે બોટ છે બરાબર, ચાલો બોટ, તો તેના પર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકી રહ્યો છે એની દિશામાં. અને બોટ હમણાં કેવી છે, આ બોટ સ્થિર છે હો. ચાલો કઈ દિશામાં ફરકી રહ્યો છે એની દિશા, બધી આપણે દિશા બતાવી દઈએ. ચાલો 4 દિશા દર્શાવી દઈએ. આ નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, બરાબર. અને બોટ અત્યારે ક્યાં ઊભી છે, ઉગમ બિંદુ પર, આ જગ્યાએ છો. ચાલો આ બંદરમાં ઉભેલી એક નૌકા, એટલે નૌકા અત્યારે ઉભેલી છે, તો ઝંડો કઈ દિશામાં લહેરાય છે એની એટલે ખબર ને નોર્થ ઈસ્ટ. આપણે મેજોરિટી શું કહીએ, આ વચ્ચેની દિશા છે ને, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય એ રીતે કહીએ. પણ આ લોકોએ આ વચ્ચેની દિશાને, વચ્ચેની દિશા એટલે બંને બાજુથી 45 ના કોણ વાળી દિશાઓ, એને એની દિશા કહેવાય. હવે દેખીતી વાત છે કે બોટ ઊભી હોય ત્યારે ધ્વજ, એ ધ્વજને કોણ લહેરાવશે, પવન. તો ધ્વજની લહેરાવાની દિશા કઈ હશે, પવનની દિશામાં. એટલે બોટ અત્યારે ઊભી છે તો ધ્વજ કઈ દિશામાં લહેરાય છે એની દિશામાં. તો નક્કી થઈ ગયું કે એ જગ્યાએ પવનની દિશા એની દિશામાં હશે. ચાલો અને બોટ એકવાર ગતિમાં આવે ને, ગતિમાં આવે ને પછી ધ્વજ કઈ રીતે કઈ દિશામાં લહેરાશે, તો બોટની અને પવનની પરિણામી દિશામાં લહેરાશે. પણ બોટ જ્યારે ઊભી હશે ત્યારે ધ્વજ
એ કોના લીધે લહેરાશે? પવનને લીધે. આ જે લહેરાય છે કોના લીધે? પવનના લીધે. બોટ તો અત્યારે ઊભી છે ને, તો પવનની જે દિશામાં હશે, પવનની ગતિ જે દિશામાં હશે, ધ્વજ એ જ દિશામાં લહેરાશે. હવે આપણને પવનની દિશા નથી કીધી, પણ ધ્વજની દિશા કીધેલી છે. જુઓ, આ બંદરમાં ઉભેલી એટલે સ્થિર છે. નૌકા પર લગાવેલ ઝંડો એની દિશામાં ફરકી રહ્યો છે, એટલે દેખીતી વાત છે કે પવનની દિશા કઈ હશે? એન ઈ. ચાલો, એન ઈ દિશા, એટલે આ દિશા તમને કીધેલી છે, એની દિશા. ચાલો આપણે દર્શાવી દઈએ. એટલે VW સદિશ બતાવવું હોય તો ધ્વજ આમ લહેરાશે ને અહીંયા. ચાલો આ બતાવી દઈએ. આ તમારો કયો સદિશ? અને સમાંતર બાદ ચતુષ્કોણની રીત મુજબ હો. ચાલો અહીંયા જઈએ. આ આપણો કયો સદિશ? VW સદિશ. ચાલો VW સદિશ. અને આ તમારી કઈ દિશા? એન ઈ દિશા. ચાલો આ એની દિશા છે, બરાબર. ચાલો હવે શું કીધું જુઓ, જો આ નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે. હવે આ નૌકા ગતિ કરવાનું શરૂ કરે છે. ચાલો, તો નૌકાની ઝડપ આપેલી છે, નૌકાની ઝડપ. નૌકા એટલે બોટ, એટલે વેલોસિટી ઓફ બોટ. ચાલો, કેટલી ઝડપથી ગતિ કરવા લાગે છે? 51 કિલોમીટર પર કલાક. અને કઈ દિશામાં? જો નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે. ચાલો, હવે આ કઈ દિશામાં? ઉત્તર દિશામાં, બરાબર. ચાલો આ એની દિશામાં. તો હવે વેલોસિટી ઓફ બી બતાવી દો. અને આના કરતા આ સદિશ નાનો હશે, કારણ કે સદિશની લંબાઈ કેટલી હોય એના મૂલ્ય જેટલી. ચાલો આ તમારો કયો સદિશ? VB સદિશ. હવે શું કીધું વાંચો, જો નૌકા ઉત્તર દિશામાં 51 કિલોમીટર પર કલાકની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે તો નૌકા પર લગાવેલ ઝંડો કઈ દિશામાં ફરકશે? ચાલો હવે અગત્યની વસ્તુ, તમને આ કેસમાં ખબર છે કે છત્રી કઈ દિશામાં રાખવી પડે? આ બંનેના સાપેક્ષ વેગની દિશામાં. તો અહીંયા બી તમારે સાપેક્ષ વેગ લેવાનો. એટલે પેલું જ વિધાન આપણે આ લખશું કે જ્યારે બોટ ગતિ કરતી હોય, બોટ અથવા નૌકા લખેલું છે ને આમાં, નૌકા લખું. જ્યારે નૌકા ગતિ કરતી હોય ત્યારે ધ્વજ સાપેક્ષ વેગ. ચાલો એ સાપેક્ષ વેગ નું નામ આપી દો. સાપેક્ષ વેગ. અહીંયા સાપેક્ષ વેગ કયો હશે એ લખી દો. વિચારો જો કયો હશે? ની દિશામાં ફરકશે અથવા લહેરાશે. હવે સાપેક્ષ વેગ કયો હશે? બરાબર. ચાલો આપણે એ સાપેક્ષ વેગ લેવાનો છે. એ સાપેક્ષ વેગ કયો હશે? તો જુઓ, આપણને ખબર છે કે ત્યાં છત્રી લઈ જવા માટે મજબૂર કોણ કરતું? વરસાદ. એટલે ત્યાં બધો આધાર વરસાદ પર હતો. અહીંયા ધ્વજને લહેરાવાનું કામ કોણ કરે? પવન. એટલે હંમેશા વરસાદ કે પવનનો જ વેગ લેવાય. એટલે ત્યાં આપણે વરસાદનો મહિલાની સાપેક્ષે વેગ લેતા. તો અહીંયા કોનો લેવાય? પવનનો, નૌકાની સાપેક્ષે વેગ. ચાલો એટલે ત્રીજો વેગ લઈ લઈએ. ધારો કે એ છે ને, એટલે આપણે ધારવું પડશે. ધારો કે હવાનો નૌકાની સાપેક્ષે વેગ. એટલે ધ્યાન રાખજો, તમારે ત્યાં વરસાદ અને છત્રી વાળો કેસ હતો તો ત્યાં વરસાદનો વેગ લેતા મહિલાની સાપેક્ષે. અહીંયા પવનનો વેગ.
કારણ કે ધ્વજને લહેરાવાનું કામ અહીંયા પવન કરે છે. છત્રી લઈ જવા માટે મજબૂર ત્યાં કોણ કરતું? વરસાદ. એટલે વરસાદનો વેગ લેતા. ચાલો, ધારો કે હવાનો નૌકાની સાપેક્ષે વેગ. ચાલો, હવાનો નૌકાની સાપેક્ષે વેગ, બરાબર. તો હવાના વેગને આપણે શું કીધું? વેલોસિટી ઓફ વાઇન્ડ. નૌકા માટે સંકેત કયો? વીબી. ચાલો, ડબલ્યુ વીબી સદિશ, બરાબર. એટલે આ વેગને આપણે શું ધારી લીધું? ચાલો, ડબલ્યુ બી. આને શું વચાય? બી એટલે બોટ કે નૌકા, નૌકાની સાપેક્ષે. વી એટલે ડબલ્યુ એટલે હવાની ઝડપ, બરાબર. સાપેક્ષ વેગ આટલો છે. ચાલો, હવે ત્યાં જુઓ. જ્યારે નૌકા ગતિ કરતી હોય ત્યારે ધ્વજ સાપેક્ષ વેગ. ચાલો, સાપેક્ષ વેગ કયો છે આ કેસમાં? તો VWB ની દિશામાં ફરક છે. ચાલો, માટે VWB સાપેક્ષ વેગના સૂત્ર લખો જોઈએ. સાપેક્ષ વેગના સૂત્ર મુજબ VWB ઇઝ ઇક્વલ ટુ શું? ચાલો, વેલોસિટી ઓફ W માઇનસ વેલોસિટી ઓફ B થશે. ચાલો, હવે તમારે શું કરવાનું? સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરતા પહેલા ખબર છે ને, આનો વિરોધી સદિશ મેળવવાનો. એટલે તમને ખબર છે કે VW માંથી VB બાદ કરવું, એટલે VW માં માઇનસ VB ઉમેરવું. એટલે આને બીજું અર્થઘટન લખવું હોય તો આમ લખાય ને, VW ચાલો માઇનસ VB, બરાબર, પ્લસ. એટલે માઇનસ VB સદિશ મેળવી લ્યો. ચાલો, એટલે હવે આની આપણે જરૂર નથી હો. ચાલો, આનો ઓપોઝિટ સદિશ કયો લઈ લેશું? આને ત્રુટક રેખા વડે બતાવી દો, કારણ કે આની તો આપણે જરૂર નથી ને. ચાલો, આપણો વાસ્તવિક સદિશ કયો? માઇનસ VB સદિશ. પણ આના કરતા એની લેન્થ ઓછી હશે, મૂલ્ય નાનું ને. ચાલો, આને હું શું કહી દઉં? માઇનસ VB સદિશ. ચાલો, હવે તમારા મૂળ બે સદિશ, એટલે ખૂણો કોની વચ્ચેનો લેવાનો હોય ખબર છે ને? આ બંને વચ્ચેનો. ચાલો, VW અને VB સદિશ વચ્ચેનો કોણ કેટલો હોય? તમને ખબર છે કે એની દિશા એટલે બરાબર વચ્ચે. બરાબર વચ્ચે એટલે અહીંથી આ ખૂણો કેટલો? 45. અને આ બાજુ S અને E વચ્ચેનો કોણ કેટલો? S અને E વચ્ચેનો કોણ 90. ચાલો, તો VW અને માઇનસ VB સદિશ વચ્ચેનો કોણ કેટલો થશે? 90, બરાબર. 90 પ્લસ 45 એટલે 135. ચાલો, આકૃતિ પરથી, કારણ કે આ બંને જે મૂળ સદિશ તમારા આ બંને કહેવાય, આ બંને વચ્ચેનો કોણ લેવાનો એ હમણાં તમને ખ્યાલ આવશે. આકૃતિ પરથી ચાલો, VW અને માઇનસ VB વચ્ચેનો કોણ થીટા બરાબર, ચાલો, કેટલો થાય? 45 પ્લસ 90, એટલે 90 પ્લસ 45 એટલે કેટલો થશે? 135 અંશ થશે. 9 ને 4 13 135 અંશ થશે. ચાલો, હવે સમાંતર બાજુ ચતુષ્કોણ પૂર્ણ કરીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ કેવી રીતે પૂર્ણ થાય એ આપણને ખબર છે. ચાલો, આના કરતા સેજ નાનું રાખશું. કેવી રીતે પૂર્ણ થાય? તો આના હેડ પરથી આને સમાંતર લાઈન દોરો. ચાલો, આના હેડ પરથી આને સમાંતર, અને આના હેડ પરથી આને સમાંતર થશે. આટલું તો તમારો પરિણામી સદિશ આ મળવાનો. ચાલો, આ સદિશને હું શું કહી દઉં? આ તમારો કયો સદિશ? ચાલો, એને આકૃતિમાં નીચે બતાવી દઈએ એટલે ખ્યાલ આવે. આ તમારો કયો સદિશ? પરિણામી સદિશ એટલે કયો? VWB સદિશ.
ચાલો તમને પ્રશ્ન શું પૂછ્યો જુઓ. તો નૌકા પર લગાવેલો ઝંડો કઈ દિશામાં ફરકશે? ચાલો હવે આ દિશામાં ફરકશે, આ દિશામાં, કારણ કે હવે સાપેક્ષ વેગ આ દિશામાં મળ્યો ને. અત્યારે જ્યારે બોટ સ્થિર હતી ત્યારે માત્ર એક જ વેગ હતો, પવનનો વેગ ને આ બાજુ હતો. હવે બોટ અને પવન બંનેનો સાપેક્ષ વેગ આ દિશામાં મળે છે, તો ધ્વજ હવે આ દિશામાં લહેરાશે. ચાલો હવે આ દિશા દર્શાવવા માટે ખૂણો લઈ લો, મૂળ દિશા સાથેનો. મૂળ દિશા તો આ જ હતી ને, કારણ કે જ્યારે બોટ સ્થિર હતી ત્યારે ધ્વજ આ દિશામાં લહેરાતો હતો, એટલે આ ખૂણો ધારી લ્યો. ચાલો આ ખૂણાને હું શું કહી દઉં? આલ્ફા. આપણે આલ્ફા શોધવાનું. ચાલો ધારો કે VWB સદિશનો VW સાથેનો કોણ કેટલો છે? આલ્ફા. આપણે આલ્ફા શોધવાનું. ચાલો ધારો કે VWB નો ધ્વજ કઈ દિશામાં લહેરાશે? આ દિશામાં ને, એટલે આનો ખૂણો ધારી લ્યો. ચાલો VWB નો, ધારો કે VWB નો VW સાથેનો કોણ આલ્ફા છે. ચાલો હવે આપણે આલ્ફા શોધવાનું. હવે આલ્ફા શોધવા માટે તમારી પાસે બે મેથડ છે, સાઇન અને કોસાઇન. સાઇનની મેથડમાં શું કરવું પડે તો ખબર છે ને, તમારી પાસે ત્રણ સદિશો છે, VW, VB અને V-B. તમારે આલ્ફા એટલે કોની વચ્ચેનો કોણ? VWB અને VW. તો આલ્ફા કોની સાથે સંપર્કમાં નથી? VB. એટલે તમે એ સૂત્ર મુજબ શું લઈ શકો? VB અપોન સાઇન આલ્ફા લઈ શકો ને. ચાલો હવે બીજો કોણ તમને આખો કોણ આપેલો છે. આખો કોણ કેટલો? આ બંને વચ્ચેનો આખો કોણ એ તમને મળેલો છે. જો આખો કોણ, ચાલો આ બંને વચ્ચેનો કોણ કેટલો? આકૃતિ તમે નોટમાં દોરો ત્યારે થોડીક મોટી દોરજો, એટલે બધા ખૂણા બહુ વ્યવસ્થિત અલગ અલગ દર્શાવી શકાય. 135 ને. ચાલો 135 કોની વચ્ચેનો કોણ? VW અને VB. તો સીધા કોણ સંપર્કમાં નથી? VWB. તો ઇઝ ઇક્વલ ટુ VWB અપોન સાઇન 135. હવે તમારી પાસે આ છે, આ તમારે શોધવાનું હો. ચાલો તમે આ દાખલો બે રીતે કરી શકો. એક આ રીતે સાઇનની નિયમથી, અને બીજી મેથડ હું તમને સમજાવું. ચાલો તો VB નું મૂલ્ય છે, આ મૂલ્ય છે, એટલે પેલા આ શોધવું પડે. અને VWB કઈ રીતે મળે ખબર છે એનું મૂલ્ય? પાયથાગોરસના પ્રમેયથી. ચાલો એટલે આના પરથી પેલા આ શોધી લ્યો. VWB એટલે આ બંનેના વર્ગોનો સરવાળો વર્ગમૂળમાં, એટલે આ મળી જાય. VB તો છે તમારી પાસે, છે ને, અને સાઇન 135 ની કિંમત મૂકો એટલે સાઇન આલ્ફા મળી જાય. બરાબર. ચાલો બીજી મેથડ હું તમને કહું. બીજી કઈ મેથડ છે? તો બીજી મેથડ મુજબ યાદ છે ને તમને? બીજી મેથડ મુજબ તમે આ એ સદિશ, આ થિયરી યાદ કરો એટલે યાદ આવી જશે. આ B બરાબર, અને આ તમારો R. ખૂણો આપણે કોની સાથેનો લીધો તો? A સાથેનો. તો ખૂણો A સાથેનો હોય તો ઘટક કોનો લેવાય? ચાલો ઘટક B ના ને. તો યાદ કરો જો એ સૂત્ર. ઉદાહરણ નંબર લગભગ 2 માં આપણને મળ્યું હતું. એ સૂત્ર યાદ કરો. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જેની સાથેનો ખૂણો લીધો હોય પરિણામી સદિશનો, જેની સાથેનો ખૂણો લીધો એના નહીં, બીજાના ઘટક લેવાના. એટલે ઘટક ત્યાં B ના લેવાતા, એટલે આપણે શું લેતા? B sin થીટા લેતા ને. અહીંયા કોની સાથેનો ખૂણો લીધેલો છે? VW. તો ઘટક કોના લેવાના? VW ના નહીં, VB ના. અને મૂલ્ય જ આવે, ખૂણામાં તો બધા મૂલ્ય જ આવે, એટલે ઋણ ચિહ્ન બી નીકળી જાય, માનાંક બી નીકળી જાય. એટલે ઘટકો કોના લેવાના? VB સાઇન, મૂળ ખૂણો લેવાનો. મૂળ જે બંને વચ્ચેનો કોણ હોય તે લેવાનો. અહીંયા મૂળ બંને સદિશો કયા કયા તમારા? VW અને VB. એમની વચ્ચેનો કોણ કેટલો? 135 સાઇન 135 અંશ. ચાલો છેદમાં VB આનો સાઇન વિધેય, અને નીચે કયો વિધેય? કોસ.
સેમ આજ હો, પણ અહીંયા કોસ કરવાનું અને પ્લસ કરીને ચાલો કયા સદિશ સાથેના ઘટકો લીધા હતા એના, તો અહીંયા એ લખતા. અહીંયા કોની સાથેના ઘટક લીધેલા છે? VW, તો અહીંયા VW. બરાબર આવડે છે ને આ સૂત્ર? આ સૂત્રથી ન આવડતું હોય તો આ રીતે બી થાય હો. તમને બેમાંથી જે અનુકૂળ આવે એનાથી કરી નાખવાનું. આવડશે ને બેમાંથી એક રીતે? બેમાંથી જે રીતે ફાવે એ રીતે કરી નાખવાનું. પણ આમાં શું કરવું પડશે? પાયથાગોરસના પ્રમેય પરથી આ બંને પરથી VW બી મેળવવા પડશે અને આમાં તમારે મેળવવું નહીં પડે, એટલો ફરક. એટલે હું આ મેથડથી કરાવું છું. ચાલો sin 135 કેટલા થાય એ આપણે કાઉન્સમાં લખી દઈએ. ચાલો sin 135 એટલે 90 ના ભાગ પાડો જોઈ. sin 90, ચાલો sin 90 પ્લસ 45 થશે ને આટલું. હવે 90 પ્લસ 45 એટલે બીજું ચરણ અને ઓલ STC ઓલ એસ. બીજા ચરણમાં સાઇન વિધેય પ્લસ, સાઇન વિધેય છે ને પ્લસ આવે અને 90 માંથી બાદ થાય એટલે વિધેય બદલાઈ જાય, તો સાઇન નું શું થઈ જાય? cos 45 અને cos 45 એટલે કેટલા? 1/√2 થશે. ચાલો નીચે cos 135, cos 135 ચાલો એના માટે શું લખશું? cos 90 બે ભાગ પાડો, 90 પ્લસ 45. ચાલો બીજા ચરણ 90 પ્લસ 90 કરતા મોટું ને 135 એટલે બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં કોસ વિધેય કેવું? માઇનસ. અને 90 હોય એટલે વિધેય બદલાઈ જાય. કોસ હતું તો શું થઈ જાય? સાઇન. કેટલા? 45. અને સાઇન 45 એટલે કેટલા? આ આગળનું માઇનસ. સાઇન 45 એટલે 1/√2 થશે આટલું. ચાલો હવે કિંમત મૂકીએ. માટે tan આલ્ફા, ચાલો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ VB કેટલા? VB મૂલ્ય લેવાનું 51. ચાલો આ કેટલું? 51. VB એટલે 51. સાઇન 135 એટલે કેટલા? 1/√2. ચાલો નીચે શું કરશું? VW કેટલા? 72. ચાલો 72 પ્લસ VB કેટલા? 51. ચાલો અને cos 135 એટલે કેટલા? -1/2 ને? -1/√2. ચાલો હવે સાદું રૂપ આપીએ. √2 એટલે આપણને ખબર છે 1.4142. એટલે આ કેટલા છે? 51. 51 ભાગ્યા √2 એટલે 1.4142 એટલે 36. ચાલો ઉપરનું પદ આવશે 36.0627 એટલે 63 કરી નાખો ને. અને 72. ચાલો આ ઋણ ચિહ્ન હું અહીંયા આગળ લઈ લઉં અને આ ગુણાકાર ને આ બંને સેમ જ હતું ને, એટલે આનું સાદુરૂપ બી કેટલું આવશે? 36.063. ચાલો એટલે ઉપર 36.063 અને નીચે આની બાદબાકી કરો તો 35.937 મળે છે. ચાલો સાદુરૂપ આપી દઈએ. 36.063 upon 35.937 એટલે 1.0035. ચાલો હવે તમારે નેચરલ 10 માં આ ખૂણો જોવાનો છે.
હવે 1 છે એટલે 45 વાળી જ લાઈન આવશે જુઓ. ચાલો 45 0 35 એટલે 45.1 બીજું જ ખાનું આવી જાય છે જુઓ. એટલે આલ્ફા તમારું કેટલું 45 અને મિનિટ લેશો ને તો 6 મિનિટ, પણ 6 મિનિટના 0.1 એટલે 45.1 બરાબર. અને કઈ દિશા સાથે આ ખૂણો મળ્યો? એની દિશા સાથે. ચાલો આમ ધ્વજ કઈ દિશામાં લહેરાશે? આમ ધ્વજ એની દિશા સાથે 45.1 ના ખૂણે ફરક છે. એટલે નૌકા ચાલુ થાય ત્યાર પછી ધ્વજ એ આ દિશામાં લહેરાય છે. એટલે પવનની મૂળ દિશા સાથે કેટલા કોણે? અહીંથી આ કોણ કેટલો? આલ્ફા કોણ કેટલો? 45.1. ચાલો આ દાખલો આ રીતે થાય.